सुपयपान रक्षिता शेष बालकम श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री हरिदास वर्य गिरिराज गोवर्धनाय नमः। श्री राधा कृष्णाभ्याम नमः। श्री यमुना कृष्णाभ्याम नमः। આજની આ એકાદશીના તમને સર્વને ખૂબ ખૂબ મંગલિક બધાઈ. અને આજે અમારા પિતૃચરણ શ્રી મથરેશ્વરજી મહારાજશ્રીનો જન્મદિવસ છે. એમની પણ યાદ કરીને એમને દંડવત પ્રણામ અને તમને સર્વ શ્રીતિ જી તારો જે સબ્જેક્ટ છે એ બધાને સમજાવી દે. ઓકે રાઈટ. આજનો સબ્જેક્ટ છે અમે પ્રીતિ બેટીજીને સ્પેશિયલ રિક્વેસ્ટ કર્યું હતું કે હમણાં શ્રી રામનવમી હમણાં જ 2-3 days ago ગઈ અને શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણનું કનેક્શન શું છે અને કઈ રીતે we should view the whole situation not only from Pushti Marg's point of view, from the Vedic perspective as well. And a subject chair. So just to inform everybody, the subject is Sri Ramchandraji as viewed from the Vedic angle and connection with Sri Krishna in Pushti Marg. બહુ સુંદર સબ્જેક્ટ આપ્યો છે શ્રુતિએ. હવે આ વિષય પર કહું એના પહેલા થોડીક જ સમજ તમને આપી દઉં, કારણ કે આ વૈદિક ક્લાસીસ છે તમારા, એટલે શ્રુતિએ વેદો પર તો ઘણું જ સમજાવેલું છે તમને બધાને, જેની તમે કલ્પના ન કરી હોય એવા વિષયો તમારી સામે આવ્યા હશે ઉપનિષદોના, વેદોના, અને જે તમે આ જીવન લર્ન પણ ન કરી શકો, કે જે આટલા બધા મોટા મોટા એમના મેન્યુસ્ક્રિપ્ટ્સ કે બધું ઉથલાવીને જોઈ પણ ન શકો, એ બધી મહેનત શ્રુતિએ ગાગરમાં સાગર કરીને તમને બધાને આ અલભ્ય લાભ લેવડાવ્યો છે. આને જ્ઞાન ગંગા કહું તો અતિશયોક્તિ નથી. એને જ્ઞાન ગંગા તમને પીરસી છે. ગાગરમાં સાગર કોણ કરી શકે? જે ભગવત ભક્ત જ હોય અને જેને પ્રભુને જાણવાની પૂરી લાલસા હોય, ઈચ્છા હોય, એની ભાવના હોય, એની શ્રદ્ધા હોય, એ જ વ્યક્તિ આમાં પ્રવેશીને એમાંથી ઉદ્ધૃત, ધૃત એટલે એમાંથી જે સ્પેશિયલ જે વસ્તુઓ જાણવા જેવી જ છે એ વસ્તુને કાઢીને સિમ્પલ લેંગ્વેજમાં જે બતાવી શકે. એમ પૂછો તો વેદનું રેડી રેકનર બનાવીને એને તમને આપ્યું છે. તો મારી બહુ જ પ્રસન્નતા છે આ વિષયમાં કે એને આટલું સુંદર કાર્ય કર્યું છે. અને મારા પિતૃચરણ પૂજ્ય મથરેશ્વરજી મહારાજશ્રીએ પણ એને ખૂબ આશીર્વાદ આપ્યા છે. આ યુગની અંદર કળિયુગમાં આટલો સુંદર સબ્જેક્ટ તમારા બધા પાસે લાવવા માટે, તો એમના આશીર્વાદ એને આપું છું, એમના તરફથી આશીર્વાદ. અને આવા સુંદર કાર્યો તારા જ્ઞાન ગંગાના, અને જ્ઞાન ગંગા પીતા પીતા જ્યારે આત્મા હૃદય અમૃતમય થાય છે ત્યારે જ જઈને કથામૃત જીવનમાંથી મુખમાંથી નીકળે છે. તો આવો ચલો
આપણે બધા જ શ્રી રામ કૃષ્ણ જે આપણા જીવનનું અમૃત છે, જે આપણું જીવન જીવવા માટેની એક શક્તિ છે, અને જેના રસ્તા પર ચાલીને આપણે જીવનને અમૃતમય બનાવી શકીએ છીએ, એવા બંને પ્રભુના આ અવતાર તમારી ભાષા, હું અવતાર તમારી ભાષામાં કહી રહી છું. શબ્દ યાદ રાખજો, આના પાછળ એક રહસ્ય છે જે હું તમને સમજાવવાની છું. વાસ્તવિક અર્થે જોઈએ તો શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી જે આખી કોમેન્ટ્રી શ્રીમદ ભાગવત ઉપર ભગવદ આજ્ઞાથી, એટલે પ્રભુએ આપેલી આજ્ઞાથી પોતે લખી, અને એના ગુણાર્થ જે કોઈ ન કરી શકે, જે એક્ઝેક્ટલી પ્રભુ જગતના જીવોને સમજાવવા માંગે છે, એ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ આખી સુબોધનીજીની કોમેન્ટ્રી એક્ઝેક્ટલી પ્રભુ જે ચાહે છે એ જ શબ્દોમાં અને એ જ માં એમની સુંદર લિપિથી અને બહુ ગૂઢ શાબ્દિક પ્રયોગ કે જે કોઈ સાધારણ વ્યક્તિ સમજી ન શકે, પણ જેને પ્રભુને શોધવા છે, પ્રભુને જાણવા છે અને પ્રભુને જીવનમાં ઉતારવા છે, એ અમૃત પીવું છે, એ જ વ્યક્તિ સુબોધનીજીને સમજી શકે એમ છે. એટલે જ શ્રી મહાપ્રભુજીને શું કહેવામાં આવ્યા, એક નામ એમનું જે બધા જ જાણે છે, જેને કહેવાય છે શ્રી કૃષ્ણ હાર્દવીત. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવીત છે, તો દામોદર દાસ હરસાનીજી જેને શ્રી મહાપ્રભુજી દમલાસો અમલા એમ પ્રેમથી બોલાવતા હતા, તો એ દમલાજી એને વલ્લભ હાર્દવીત કહેવામાં આવે છે. એનો મિનિંગ સમજ્યા તમે? મિનિંગ એ છે કે જેનું જે વ્યક્તિ છે એને એટલો પ્રેમ કરે, એટલું સમર્પિત ભાવ હોય કે એની એક એક ચાલતી શ્વાસોને પણ સમજી શકે, અને એના મનની અંદર, એની આત્માની અંદર પણ જે ચાલી રહ્યું છે એ એક્ઝેક્ટલી વગર એમના બોલે એ વ્યક્તિ બોલી શકે, એને હાર્દવીત કહેવામાં. આ સમજે? આવા શબ્દ પ્રયોગો બીજી કોઈ ભાષામાં નથી હોતા, જે સંસ્કૃત ભાષામાં છે. તો આપણે પુષ્ટિ માર્ગને સમજવો હોય તો શ્રી વલ્લભ વિના તો સમજાય જ નહીં. અને શ્રી મહાપ્રભુજી જેવા જબરદસ્ત વૈષ્ણવાચાર્ય એ જ સમજાવી શકે આપણને, કારણ કે પોતે કૃષ્ણ હાર્દવીત છે. તો આવો સમજીએ શ્રી રામને. હવે શ્રીતિએ જે સબ્જેક્ટ લીધેલા છે વૈદિકના, હું એમાં અંદર તો નથી જઈ રહી, પણ જસ્ટ ટચ કરી રહી છું. તમે વૈદિક ભાષા ને ધીરે ધીરે જાણી રહ્યા છો. આ વૈદિક ભાષા આખી કોડમાં છે, અને એના લીધે એના પ્રયોગોને, એની ઉપનિષદોને, એના શબ્દોને બહુ ગૂઢાર્થથી સમજવા પડે. તો આ જગતની વાત નથી કરતી. હવે આપણે પૃથ્વી પર કહીએ, અવતાર જે થયા ને 10 અવતાર, 10 અવતાર આપણે કહીએ પૃથ્વી પર. તો શું આ પૃથ્વી પર થયા કે પછી અલગ અલગ પૃથ્વીઓ છે એના પર થયા?
શું આપણે જે પૃથ્વી પર જીવી રહ્યા છે એ જ પૃથ્વી પર થયા છે દશા અવતાર, કે પછી દરેક જે પૃથ્વી છે કેમ કે ઘણી ગેલેક્સીસ છે, ભગવાનનું જે આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ બહુ જ મોટું છે, એમાં અનેકો પૃથ્વી છે અને અનેકો પૃથ્વી પર અલગ અલગ પ્રકારના કલ્પો આવે છે અને કલ્પોની અંદર એક કલ્પની અંદર 4 યુગ આવે છે. એ યુગ તો તમે જાણો જ છો, તમને શ્રુતિ શીખવાડ્યા જ હશે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. તો આપણે હવે એક યુગને ઉઠાવીએ. કયા યુગને? ત્રેતા. શ્રી રામચંદ્રજી જ્યારે જ્યારે ત્રેતા યુગ આવે છે અલગ અલગ પૃથ્વીઓ પર, ત્યારે પોતે અવતાર લે છે. પણ એક કલ્પ એવો છે કે જ્યારે એ પોતે અવતાર નથી લેતા, જેને કહેવાય છે સારસ્વત કલ્પ. અને એ સારસ્વત કલ્પમાં અવતાર તો પોતાની અંદરથી એક પોતાનું રૂપ પ્રગટ કરીને એ અંશથી એ જવું પૃથ્વી પર, એને અવતાર લેવું કહેવાય. પણ પરમાત્મા પોતાના પરમાનંદમય સ્વરૂપ સાથે જ્યારે પોતે જ પ્રગટ થાય છે પૃથ્વી પર, ત્યારે એને અવતાર નથી કહેવાતું. એટલે સમજો, સારસ્વત કલ્પ, એ કલ્પ આવ્યો ત્યારે એ કલ્પની અંદર જે કૃષ્ણ અવતાર થયો, જે શ્રી રામ અવતાર થયો, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા નો જ થયો છે, અવતાર રૂપે નથી થયો. આ સમજી ગયા તમે? અને એ જ યુગમાં જો આપણે કૃષ્ણ કથા લઈએ તો જે શ્રી મહાપ્રભુજી આખી શ્રીમદ ભાગવત ઉપર કોમેન્ટ્રી લખી છે, જેમાં કૃષ્ણ અવતાર અને શ્રી રામ અવતાર એના વિશે પોતે બતાવ્યું છે. એ સારસ્વત કલ્પના કૃષ્ણ અવતાર અને રામ અવતારને બતાવ્યું છે. હવે શ્રી રામચંદ્રજીને આપણે કઈ રીતે જાણીએ છીએ? સૌથી પહેલું આપણે જો એક એડ્રેસ કોઈકને કરીએ ને, કે આમ તેમ ફલાણું, કે હિઝ હોલીનેસ, હિઝ હાઈનેસ, વોટ એવર મે બી, કે કોઈ આચાર્ય, કે 108 કે 105 કે મંડલેશ્વર કે વોટ એવર, તમે ઘણા બધા એને એડ્રેસીસ કરતા હો છો, એ રીતે બોલાવતા હો છો મોટા મોટા મહાનુભાવોને. પણ આપણે શ્રી રામચંદ્રજીનું નામ લઈએ તો એક જ વિષય મગજમાં આવશે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ. આ એનું એક્ઝેક્ટ બોલવાની પદ્ધતિ શ્રી રામચંદ્રજી માટે. તો હવે શબ્દ પ્રયોગ છે મર્યાદા પુરુષોત્તમ. તમારે એક વિષય હમણાં મગજમાં જેમ કમ્પ્યુટરમાં એક ફીડ કરીએ ને, એ વસ્તુ મગજમાં ફીડ કરી દો. અત્યારે સારસ્વત કલ્પની વાત હું સમજાવી રહી છું, એટલે આ કલ્પનામાં, આ કલ્પને માઇન્ડમાં અત્યારે રાખો. ઓકે? મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ. આ મર્યાદા કઈ છે શ્રીરામની? કેમ એમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા? જે શાસ્ત્રો એટલે જે વેદો, 4 વેદની અંદર બધા જ શાસ્ત્રો આવી જાય છે, પુરાણો આવી જાય છે, ઉપનિષદો આવે છે, પણ એને મુખ્ય તો 4 વેદ, ચતુર્વેદ, એ 4 વેદની અંદર જે પણ કઈ છે, જે ધર્મશાસ્ત્ર બધાને જ લાગુ પડે છે, એમાં રહીને પોતે મર્યાદિત, પોતાની જાતને મર્યાદિત એટલે એની અંદર રહીને એક લક્ષ્મણ રેખા આપણે બોલીએ છીએ ને, આની અંદર રહીને હું કામ કરીશ, હું આની બહાર જઈને કામ નહીં કરું. તો આ મર્યાદામાં રહીને શ્રી રામચંદ્રજીએ શાસ્ત્રો
સાથે સહમત થઈને પોતે જે લીલા કરી એને મર્યાદા પુરુષોત્તમ કહેવાય, એને મર્યાદા લીલા કહેવાય. હવે અલગ અલગ કલ્પોની અંદર એમણે મર્યાદા પુરુષોત્તમ રૂપે અલગ અલગ કલ્પોના કાર્ય કર્યા છે. અને રામચરિતમાનસ છે, વાલ્મીકી રામાયણ છે, આ બધામાં અલગ અલગ કલ્પોમાં અલગ અલગ રીતે રામચંદ્રજીનું જે આખું ચરિત્ર છે એ અલગ અલગ રૂપે આપણને જોવામાં મળે છે. પણ વાત અહીંયા એ છે કે પુષ્ટિ માર્ગની અંદર શ્રી રામચંદ્રજીનું કયું મોટું સ્થાન છે. આપણે તો બધી વાતો કૃષ્ણ કૃષ્ણની જ કરીએ છીએ, તો પછી આ કયા રામચંદ્રજી છે કે જેને શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે આપણે એમની કૃષ્ણ વધ જન્માષ્ટમી જેમ મનાવીએ છીએ એમ જ રામનવમી મનાવી. આખો પ્રકાર પુષ્ટિ માર્ગની અંદર જન્માષ્ટમી વત જ છે. તે દિવસે સ્વરૂપનું પંચામૃત થાય છે અને શાલિગ્રામજીનું પણ થાય છે જન્મ વખતે. અને જે પણ આખી પદ્ધતિ છે, વસ્ત્રો, શૃંગાર, પછી સામગ્રી અને જેટલી વસ્તુ આવે છે બધી જ જન્માષ્ટમી વત લગભગ આવે છે. પલના પણ ઝુલાવાય છે. તો આ સ્પેશિયલી આ કયા રામની વાત થાય છે? તો અવતારોની મેં વાત કહી કે અવતારોમાં પ્રભુ પોતાની અલગ અલગ કલાઓથી પ્રગટ થાય છે. એટલે જ બહાર કેમ વદંતિથી છે એ બોલવામાં આવે છે કે 13 કલાએ પ્રગટ થયા, 14 કલાએ પ્રગટ થયા, 15 કલાએ પ્રગટ થયા, 12 કલાએ પ્રગટ થયા. તો આ બધી કલાઓ કઈ છે? શું આ ખોટું બોલે છે બધા 12, 13, 14, 15? ના, જરાય ખોટું નથી બોલતા. કારણ કે અલગ અલગ વખતે અલગ અલગ કલ્પોમાં શ્રી રામ અવતાર થયો છે એ અલગ અલગ કલાઓ સાથે થયો છે. એટલે પોતાની અંદર સ્પેશિયલી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કલા? આપણે કલાને સમજ્યું. મેં કલાની આટલી બધી વાત કહી દીધી, પણ તમારા મગજમાં તો કઈ બેઠું નહીં ત્યાં શું બોલે છે. કલા મીન્સ કે તમે પોતે જે વ્યક્તિ છો, તમારે તમારી જાતને કેટલું તમારે એક્સપોઝર આપવું છે. તમારી અંદર કવિ છુપાયેલો છે, તમે પેઇન્ટિંગ્સ કરો છો, તમે આમ કરો છો, તમે તેમ કરો છો. સો મેની લોટ્સ ઓફ થિંગ તમારી અંદર છુપાયેલી છે. તમારી અંદર કેટલાય ગુણો છે. તો એ ગુણો એને તમે બધા લોકો સામે મૂકો. હવે તમારી અંદર 36 ગુણ હોય અને તમે પ્રગટ કર્યા છે ઓનલી 15, તો લોકો તો એમ જ જાણશે ને કે આ 15 વસ્તુ છે એમની અંદર. પણ જે એમની 36 છે એ તો છુપાયેલી છે ને, રાઈટ? જે 36 છે એ એમની અંદર છે જ, પણ લોકો સામે કેટલી એમણે દેખાડી. તમે તમારી લોકો સામે તમે તમારી જાતને કેટલું એક્સપોઝ કર્યું. તમને જેટલું લાગ્યું કે આ આટલું જ મારે બહાર દેખાડવું છે, બીજું બધું મારે મારું ગુપ્ત રાખવું છે, મારે દેખાડવું નથી કે હું કેવો છું. તો અલગ અલગ યુગોની અંદર જ્યારે અવતાર લીધા ત્યારે ક્યાંક 13 ગુણ પ્રગટ કર્યા, ક્યાંક 12 ગુણ પ્રગટ કર્યા, ક્યાંક 14 ગુણ પ્રગટ કર્યા ને ક્યાંક 15 ગુણ પ્રગટ કર્યા. હવે 16 કલા સંપૂર્ણ. 16 કલાઓ એટલે પૂર્ણ અવતાર કહેવાય. આ સમજ્યા તમે? ઓકે, એક પણ આપણને હવે તમને સમજાવું છું. એક તમને અત્યારે વસ્તુ સમજાવી દો એટલે તમને સમજમાં આવશે. કલા સમજવાની રીત છે. આ મને જોઈ લો છો? જોઈ શકો છો ને? તમે મારું મોઢું જોઈ શકો છો? જોઈ શકો છો, રાઈટ? પણ તમે મારું
હાથ પગ બધું જોઈ શકો છો? નથી જોઈ શકતા ને? પણ હું હાથ પગ વગરની છું? બતાવો, હું હાથ પગ વગરની છું? નથી. પણ ક્યાં છુપાઈને બેઠું છે ને અંદર. તો એનો મતલબ એમ કે પ્રીતિ બેટીજીને હાથ પગ છે, પણ અમે જોઈ આટલું જ શકીએ છીએ કે એમના મુખારવિંદના જ અમે દર્શન કર્યા. અમને એમના હાથ કેવા છે, પગ કેવા છે, શ્રીઅંગ આખું કેવું છે એ અમને ખબર નથી. રાઈટ? બીજું, હું હમણાં તમારી સામે મુખાતીબ છું, તમારી સામે આવી છું, તો તમે મને સાંભળી રહ્યા છો. હું તમને ખાલી રામ વિષય સમજાવી રહી છું. એનો મતલબ એ છે કે મને બીજું કઈ જ્ઞાન નથી. તો મારું જે જ્ઞાન સ્વરૂપ હોય તો મેં આટલું જ પ્રગટ કર્યું છે. પણ જો હું પાછું આટલું ઢાંકી દઉં તો મારી આંખો દેખાય છે. તો આ 10 કલા 4 કલા, પણ આ બધું ખોલી દઉં તો પૂર્ણ જો હું દેખાઉં તો પૂર્ણ અવતાર આવ્યો ને. હું છું જ એ જ, પણ હું મારી જાતને જરૂર પ્રમાણે પ્રગટ કરી રહી છું. જ્યાં જરૂર છે એટલો વિષય લઈને હું પ્રગટ કરું છું. ઓકે? તો કલ્પોની અંદર પ્રભુ જ્યારે પધારે છે તો એ કલ્પમાં અલગ અલગ લીલા કરે છે. જેમ કે આપણને પણ ઘણી બધી એન્ટરટેનમેન્ટની ઈચ્છાઓ થાય છે અને આપણે અલગ અલગ વિષય પર આપણે અલગ અલગ રીતે આપણી જાતને પ્રસ્તુત કરીએ છીએ. એમ પ્રભુને પણ પોતાનો આનંદ લેવા માટે આ આખું બ્રહ્માંડ ક્રિએટ કર્યું અને પોતાના આનંદ માટે એમણે આ કલ્પો, આ યુગો, આ બધું બનાવ્યું. એમાં પોતે કયા વખતે કયા કલ્પમાં કઈ લીલા કરવી છે એ પોતે ડિસાઈડ કર્યું. ઓકે? હવે ભગવાનને એક કલ્પ ચૂઝ કર્યો જેને કહેવાય સારસ્વત કલ્પ. તો શ્રી રામચંદ્રજી જે પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ અવતાર એ રૂપે પ્રગટ થયા છે. એટલે અવતાર, પૂર્ણ અવતાર આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ એ વખતે અવતાર નથી, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામ રૂપે પ્રગટ થયા. અને મર્યાદા પુરુષોત્તમ હતા, પણ મર્યાદા પુરુષોત્તમ હોઈને પણ જે એમનો અવતાર થયો છે તે શ્રી મહાપ્રભુજી કયા છે કે સારસ્વત કલ્પની અંદર. કેમ કે શ્રી રામચંદ્રજીને હાસ્ય અવતાર કે છે ભગવાનના, હાસ્ય અવતાર. તો સુબોધનીજીમાં એક શબ્દ પ્રયોગ આવ્યો છે શ્રી રામચંદ્રજી માટે કે એમનો કયા ભાવ સાથે ઉત્પન્ન થયા, તો કે પ્રમદા. આ શબ્દ યાદ રાખજો, પ્રમદા. What is the meaning of pramada? A very, very, very attractive, very handsome and very lovable, અને જેને જોઈને જ તમને એટલો બધો પ્રેમ ઉપજે, એટલો બધો પ્રેમ ઉપજે. અને પ્રેમ તો થાય એ તો વાત સાચી, પણ સાથે સાથે સમર્પણ કરવાની ઈચ્છા થાય. એવા ભાવ સાથે, એવા હાસ્ય અવતાર સાથે, પ્રમદા ભાવ સાથે સારસ્વત કલ્પની અંદર શ્રી રામચંદ્રજીનું અવતરણ થયું. હવે વિચારો કે સમર્પણ ભાવ એટલે શું કહેવાય? જો કૃપા ભગવાનનો ભાવ હોય તો મનુષ્યનો જીવનો કયો ભાવ હોય? સમર્પણ. તો પુષ્ટિ ભાવ એટલે કૃપા. તો સમર્પણ ભાવ પણ પુષ્ટિ ભાવ થયો કે નહીં? તો જેને જોઈને પુષ્ટિ ભાવ ઉત્પન્ન થાય, જેને જોઈને એટલી બધી આસક્તિ, એટલો બધો પ્રેમ, એટલો બધો એમ થાય કે હું ઝૂકી જાઉં આના માટે હું પૂરી મારી જાતને બિછાવી દઉં. અને કરોડો સૂર્ય એનાથી પણ એનો ચમક, એનાથી પણ એની અત્યાધિક એવી સુંદરતા કે જેમાં સમર્પણ કરવાની ઈચ્છા થાય કે આખું જીવન
એમના ચરણોમાં હું પાથરી દઉં, એમની જ થઈને રહું, મારે મારી જાતને જ જોવી નથી. એવો જબરદસ્ત ભાવ, સમર્પણ ભાવ જેનામાં થાય એને પ્રમદા ભાવ કહેવામાં આવે છે. આ સુબોધનીજીમાં શ્રી રામચંદ્રજી માટે શ્રી વલ્લભાધીશે સમજાવ્યું. અને આ જ ભાવના કારણે શ્રી રામચંદ્રજીએ અમુક અમુક ઠેકાણે પોતાની જે આ મર્યાદા, વેદોની મર્યાદા, શાસ્ત્રોની મર્યાદાને છોડીને કૃષ્ણ અવતારની જેમ પુષ્ટિ કાર્ય કર્યા. હવે એ તમને સમજાવું છું. એટલે શ્રી મહાપ્રભુજીએ આપણા પુષ્ટિ માર્ગની અંદર શ્રી રામચંદ્રજીનો સારસ્વત કલ્પમાં પોતાનો પૂર્ણ પુરુષોત્તમ જે સ્વરૂપ છે એ પ્રગટ કર્યું અને ક્યાંક ક્યાંક પોતે પુષ્ટિ ભાવો સમજાવ્યા. બરાબર? તો આ પુષ્ટિ ભાવો સહિત પ્રભુ પ્રગટ થયા. ત્યારે દંડકારણ્યમાં અગ્નિકુમારો જ્યારે એમની સન્મુખ આવ્યા, એ ઋષિ મુનિઓ, ત્યારે શ્રી રામચંદ્રની જીને જોઈને એમને આખો પુષ્ટિ ભાવ ઉત્પન્ન થયો. કયો ભાવ? પ્રમદા. એટલા એટ્રેક્ટ થયા અને એટલા એટ્રેક્ટ થઈને સમર્પિત થઈ ગયા. જબરદસ્ત મધુર રસનો ભાવ ઉત્પન્ન થયો. અને જ્ઞાન હતું, ઉપનિષદો વેદોનું જ્ઞાન હતું. એમાં કહેલું છે કે પ્રભુ રસો વૈસહ છે, રસથી ભરપૂર છે, રસ વાળા છે. આ ભગવાન કઈ લુખ્ખા સુક્કા નથી. આ કેવા છે? અત્યાધિક રસ વાળા છે. અને એ રસ જ તો આપણા મનુષ્યમાં થોડો થોડો વેણુના નાદથી પ્રભુએ આપણામાં પૂર્યો છે. આ વેણુનો નાદ એ શું છે? તમે વેણુનો નાદ કેવળ વાંસળીને સમજો છો કે એ જ વેણુ છે? ના. ભગવાને પોતાના આ વેદો છે ને, એમાંથી પણ જે પુષ્ટિ ભાવ છે, રસો વૈસહ જે પોતાનું સ્વરૂપ છે ને, એના અંદરથી પણ પોતાનો વેણુનાદ કરેલો છે. એ વેણુનો નાદ આપણા અંદર આવ્યો છે, એટલે આપણી અંદર પણ થોડી થોડી રસ છે. આપણે બોલીએ છીએ ને, હું તો રસ વાળી છું, લુખી સુકી નથી. ઘણા વિનસ વાળા, શુક્ર વાળા, તુલા લગ્ન વાળા, તુલા રાશિ વાળાઓ બોલતા હોય કે અમે તો રસ વાળા છીએ. મેંગો શું બોલશે પોતાની જાતને? હું તો રસ વાળો, તો મને બધા ખાય છે, તો મને બધા ચૂસે છે. મધુર ફળ કહેવાય છે. તો આવા મધુરા, આવા રસો વૈસહ સ્વરૂપ એની એ લોકોને સ્ફુરણા થઈ. એ લોકોના મનમાં આવ્યું, ઓહ, આ તો પૂર્ણ પુરુષોત્તમ છે અને આ તો રસની વર્ષા કરનાર છે. ત્યારે શ્રી રામચંદ્રજીએ એમને આજ્ઞા કરી. કયા ભાવથી? પુષ્ટિ ભાવથી આજ્ઞા કરી. સમજ્યા? મર્યાદામાં રહીને નથી કરી. શું કહ્યું? કે અત્યારે નહીં, હું જે કૃષ્ણ અવતાર લઈશ સારસ્વત કલ્પમાં, ત્યારે જ એમણે આ વાત કરી. અને એમણે કહ્યું કે તમને હું ત્યારે મારું રસો વૈસહ સ્વરૂપ એ મારું પ્રગટ થશે અને એની હું તમને દાન કરીશ. હવે એ કયું દાન કરેલું કૃષ્ણ અવતારમાં? રાસ રૂપે. રાસ એ પરમ ફલ. એ પરમ ફલ રાસનું પ્રભુએ એમને દાન કર્યું. રાસ એટલે એમ ના સમજતા કે આ દાંડિયા રાસ છે. દાંડિયા તો એક પ્રતીક છે. એ તો બહુ વાસ્ટ વર્ડ છે આખું, કે જે આનંદ સ્વરૂપ છે, પ્રભુનું આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ. એ જે પ્રભુનો આનંદ, પ્રભુનો પરમાનંદ જે આત્મા જ સમજી શકે છે, જે જીવ પોતાના શરીરથી એને સમજી પણ નથી શકતું ને વિચારી પણ નથી શકતું અને શબ્દોમાં વર્ણિત પણ નથી કરી શકતું, એવો જે રસ એને આત્મરસ કહેવામાં આવે છે.
જે રોમ રોમમાં સમાઈ જાય છે. એ રોમ રોમની અંદર કૃષ્ણ રસ આખો ફેલાઈને કૃષ્ણમય સ્થિતિ જ્યારે થાય છે, ત્યારે એ ક્યારે થાય છે કે જ્યારે સમર્પિત થઈ જાય છે, સમર્પણ ભાવ આવે છે. તો મેં પહેલા જ તમને કહ્યું કે ઋષિ મુનિઓ પ્રેમમાં પડ્યા, પ્રેમનો ભાવ આવ્યો અને પછી સમર્પણ પણ આવી ગયું. આ સમર્પણ સિદ્ધ થયું ત્યાં ને ત્યાં. ત્યારે શ્રી રામચંદ્રજીએ આ આજ્ઞા કરી કે હું તમને કૃષ્ણ અવતારમાં આનું દાન કરીશ. એ કયા રામ બોલ્યા છે? સારસ્વત કલ્પની અંદર કોણ? પરબ્રહ્મ પરમાત્મા, જે પોતે જ પધાર્યા છે, અવતાર નથી લીધો. એટલે ઇન્ટરનલી સોલે કલા સંપૂર્ણ સારસ્વત કલ્પની અંદર પોતે પધાર્યા છે. એ કૃપારસ, એ 16મી કલા કે જે એ અનુગ્રહ જેને કહેવાય છે, એ તે વખતે પ્રગટ કર્યો છે વચ્ચે વચ્ચે. એટલે એ જેમ માથું ઓઢી રાખ્યું છે બધા માટે, અને જ્યારે શબરી આવી, આપણે વિભીષણ આવ્યા, અહલ્યા આવી, ત્યારે સામે પોતે પ્રગટ થઈ ગયા છે પરબ્રહ્મ રૂપે, અને કૃપારૂપ એની વર્ષા વર્ષાવી છે. એટલે સમય સમય પર પોતાનું જે પરબ્રહ્મ સ્વરૂપ છે, જે અવતાર નથી, એ પ્રગટ કર્યું છે પોતે. આ સમજ્યા? અવતાર લીલામાં પોતે ઘણું બધું છુપું રાખ્યું છે. પોતાનું પરબ્રહ્મ સ્વરૂપ નથી, એ પોતે અવતાર લીધો છે, એટલે એટલા કલાઓથી લીધું છે. આ વસ્તુ તમને ખ્યાલ આવી જ ગઈ હશે, જે મેં તમને સમજાવી, અને શ્રુતિ તને સમજાઈ ગયું હશે. તો શ્રી રામચંદ્રજીએ ઋષિ મુનિઓને કહ્યું, પછી શબરીની ત્યાં પધાર્યા. શબરી પધાર્યા એની ઝોપડીમાં. હવે રાજા રામ વનમાં પધારી રહ્યા છે, પણ એક ગરીબ ભીલડી, કઈ જાતિ? એ જમાનામાં એને આપણે શૂદ્ર કહેતા, કોઈ અડતાય નહીં. એ જમાનો કયો હતો? એકદમ પેલી જાતિની બિચારી ભીલડી, ગરીબ એકદમ, એની નાની સરખી જેવી તેવી ઝોપડીમાં શ્રી રામચંદ્રજી પધાર્યા. પધરામણી કરી, બધા જ સ્વરૂપોને બિરાજમાન કરી. શબરી પ્રેમમાં શ્રી રામચંદ્રજીના મુખારવિંદને, એમના ચરણારવિંદને જોઈને એટલી બેબાકળી થઈ ગઈ, એટલી ખોવાઈ ગઈ કે શ્રી રામચંદ્રજીના અંદર પ્રેમમાં અને એનો સમર્પણ ભાવ આખો સિદ્ધ થયો. ત્યારે તત્સુખની ભાવના જાગી. યાદ રાખજો, સમર્પણ જ્યારે સિદ્ધ થાય છે ને, વી ડેડિકેટ અવર સેલ્ફ. તમે તમારી જાતને ભૂલી જાઓ અને તમે કોઈને સમર્પિત થઈ જાઓ, ડેડિકેશન. ત્યારે યાદ રાખજો કે તમને તમારી ચોઇસીસ કોઈ દિવસ યાદ નહીં આવે. તમારું એક્ઝિસ્ટન્સ જ તમે ભૂલી જશો, અને તમને ચોઇસ કોની યાદ રહેશે? સામે જેને તમે સમર્પિત થયા છો. પ્રેમ જ્યારે ક્લાઇમેક્સ પર પહોંચે ત્યારે એને સમર્પણ, ડેડિકેશન કહેવાય છે. ફુલ્લી તમે કોઈને લવ કરો તો યુ કાન્ટ ઇવન થિંક ઓફ યોર સેલ્ફ. તમારી જાતને પણ તમે ભૂલી જાઓ અને તમે એના મય થઈ જાઓ. ત્યારે એક જ વસ્તુ યાદ રહે છે, જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, वो बिल्कुल बात नहीं करेंगे जो तुमको नहीं पसंद, क्योंकि हम तुम्हारे मुंह पे कोई भी दुख या परेशानी नहीं देख सकते. એટલે જ શ્રી રામચંદ્રજી જ્યારે પધાર્યા તો શબરી બોર ચાખવા લાગી. અરે મારા રામને કોઈ ખરાબ ખાટો બોર આવી જશે તો એમને પરિશ્રમ પડશે, મારા રામને પરિશ્રમ પડશે તો હું સહન નહીં કરી શકું. એટલે શબરી પ્રેમના ક્લાઇમેક્સમાં ચાલી ગઈ. સમર્પણ ભાવ સિદ્ધ થયો. સમર્પણ ભાવ એટલે પાછો પુષ્ટિ ભાવ આવી ગયો. એટલે ભક્તમાં પણ જ્યારે પુષ્ટિ ભાવ આવે છે ત્યારે ભગવાન પોતાનું ભગવાન પડું છોડીને, મર્યાદા છોડીને, કૃપાનો ધર્મ કાઢીને પોતે કૃપા વર્ષાવે છે. જેમ શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ રૂપે પધાર્યા, પરબ્રહ્મ પરમાત્મા હતા, પણ પોતાની કૃપાને જે આ ઢાંકી રાખેલું એ બધું ખોલી નાખ્યું અને પુષ્ટિ પુરુષોત્તમ ના એમાં આવી ગયા. જે છુપાયેલું સ્વરૂપ હતું
એ કાઢી નાખ્યું અને પુષ્ટિ પુરુષોત્તમમાં, કેમ કે અવતાર નહોતો, પરબ્રહ્મ પોતે જ હતા. એટલે પેલીનો પુષ્ટિ ભાવ હતો કે મારા રામને ક્યાંય પરિશ્રમ ન પડે, એટલે તત્સુખ. તત્સુખ એટલે એનું સુખ. એનો જ્યારે આપણને નાનામાં નાની વસ્તુનો પણ વિચાર આવે ને, એને કહેવાય પુષ્ટિ, એને કહેવાય સમર્પણ, એને કહેવાય પ્રેમ, વ્યસન, આસક્તિ. આ બધી જ્યારે સ્થિતિઓ અંદર આવી જાય ત્યારે એની અંદર કેવલ પરમાત્મા રહે છે, બીજું કોઈ જ નથી રહેતું. અને એ ભાવ જ્યારે શબરીનો જાગ્યો, પુષ્ટિ ભાવ, ત્યારે પ્રભુએ પણ પુષ્ટિ ભાવથી એના એઠા બોર ખાધા. હવે આપણે વૈષ્ણવ આજુબાજુ હોઈએ, શ્રી રામચંદ્રજી પર અરે અરે શું કરે છે શબરી, એઠા બોર ખવડાવે છે, આ તું શું કરે છે? પણ શબરીને કઈ ભાન છે? શબરી કે છે મારા પ્રભુને મીઠા બોર આપીશ, મારા પ્રભુને શ્રમ ન થવો જોઈએ, મારા પ્રભુ ખાટા બોર ખાઈને એને તકલીફ થાય એ મારાથી સહન ન થાય. એ જ જોઈને પ્રભુ પણ એના મીઠા બોર ખાધા, ભૂલી ગયા. ભગવાન પોતાની જાતને ક્યારે ભૂલે છે? જ્યારે જીવાત્મા ભક્ત પોતાની જાતને પણ ભૂલી જાય છે. તો ભગવાન પણ કે છે કે તું ભૂલી ગયો તારી જાતને, તો શું હું ન ભૂલી જાઉં તારા માટે? હું તારો છું, જે તે મને આપી દીધો તો હું તારો થઈ ગયો. આ ભાવ જ્યારે આમને સામને પ્રગટ થાય છે ત્યારે પુષ્ટિ ભાવ ક્રિએટ થાય છે. જો પરબ્રહ્મ પરમાત્માનું અવતરણ થયું હોય તો. એટલે શબરીને પુષ્ટિ ભાવ ઉત્પન્ન થયો, એટલે શ્રી રામચંદ્રજી ત્યાં પુષ્ટિ લીલા કરી. હવે આપણે આગળ વધીએ. હવે આવ્યું રામ સેતુ. લંકા જવા માટે બ્રિજ બાંધવાનો હતો, સેતુ. તો સેતુમાં હનુમાનજી વગેરે શ્રી રામ કરીને પથરાઓ જલમાં પધરાવી રહેલા હતા. અને એ પથરાઓ તરીને સામે પાર જઈને સેતુને બાંધવાની આખી સિચ્યુએશન ક્રિએટ કરી રહેલા. એટલામાં શ્રી રામચંદ્રજીને થયું આ મારા વાનરો, આ બધા મારા સેવકો, આ બધા મારા ભક્તો આટલું બધું કાર્ય કરે છે, ચલો ને હું પણ કાર્ય કરું, એમની સાથે હું પણ એ કરું. રામ પ્રભુ છે, એમને પણ પોતાના ભક્તોની એ થાય છે. તો રામચંદ્રજીએ એક પથરો પધરાવ્યો અને જળમાં નાખ્યો, સટાક લઈને સીધો અંદર ચાલ્યો ગયો, જાણે ક્યાં પાતાળમાં ફસી ગયો. પ્રભુ તો જોવા લાગ્યા, પાછો બીજો પધરાવ્યો, ત્રીજો પધરાવ્યો, પછી શ્રી હનુમાનજી પધાર્યા. અરે પ્રભુ ये क्या कर रहे हो आप? तो श्री रामचंद्र जी पूछूं, हनुमान आप लोग पत्थर पधरा रहे हो मेरे नाम का, वो तो डूब नहीं रहा है, और मैं पधरा रहा हूं, मैं डाल रहा हूं, वो डूबे जा रहा है, ये क्या बात है? वो ही मेरा नाम है, उसको आप सब अंदर चला जाता है. ત્યારે હનુમાનજી કે હે પ્રભુ, આપ જેને ફેંકી દેશો એ પાછો તરીને ક્યાં આવવાનો છે? જે આપનાથી દૂર ફેંકાયો એ કોઈ દિવસ તરી શકે ખરો? આપને ફેંકવાનું જ ન હોય, આપનું તો ઉદ્ધાર કરવાનું કાર્ય છે, આપણે ફેંકવાનું કામ થોડી કરવાનું છે. આપ તો પ્રભુ છો, તારણહાર છો, ઉદ્ધાર કરનારા છો આપ. તો ઉદ્ધાર જે કરે એ તો એને ઉદ્ધાર કરીને લેવા માટે છે, આપ ફેંકી ન શકો. શ્રી રામચંદ્રજીએ એ વખતે પોતાનું આખું પુષ્ટિભાવ, કયો ભાવ? જેને ભક્તિ છે, જે કલયુગ છે, કે કોઈ પણ અવસ્થા છે, કે જીવનની કોઈ પણ તકલીફો છે, કે જીવનના કોઈ પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, એમાં ભગવદ નામ જો કોઈ જીવાત્મા લે છે તો એ તરી જાય છે. એટલે પોતાનું રામ નામનું મહિમા મહાત્મ્ય સ્થાપન કર્યું આખું, અને એ પણ ભાવ પુષ્ટિથી ઉત્પન્ન કર્યો. એક સેકન્ડ. તો પોતાનો નામથી પોતે તારી શકે છે,
પોતાનું સ્મરણ કરવાથી પણ જીવાત્મા તરી શકે છે, એ પણ ભાવ આખો પુષ્ટિનો. એટલે રામ નામથી એ બધા પથ્થરો તરી ગયા. આમાં પોતાનું ભગવત સ્વરૂપ એ ત્યાં એવી રીતે પ્રગટ કર્યું છે નામની સાથે. એટલે નામનો બહુ મોટો મહિમા, પોતાનું મહાત્મ્ય સ્થાપ્યું શ્રી રામચંદ્રજી. હવે આપણે આગળ જઈએ. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા. અહલ્યા એ પથ્થરો, એના શ્રાપથી પથ્થરો થઈને રહી ગઈ. અને એક બાજુ કેવટ ઉભો છે જળ રહીને. તો શ્રી રામચંદ્રજી ને થયું કે આ બિચારીને શ્રાપ લાગ્યો છે, હવે આ જન્મ જન્માંતર સુધી આવી રીતે રહેશે, પણ હું એને આ પથરાના રૂપમાં નહીં જોઈ શકું. આ ભાવ શ્રી રામચંદ્રજીના હૃદયમાં જાગ્યો. અને અહલ્યા જે પથ્થર બની ગયેલી અંદરથી પુકારી રહેલી શ્રી રામને કે હે પ્રભુ, કેમ કે પથ્થર જે હતો પણ એનામાં અંદર એની સુધી હતી. એટલે શ્રી રામ, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. ત્યારે શ્રી રામચંદ્રજીએ પોતાનો ચરણ અડાડીને એ પથરામાંથી અહલ્યાને જીવતી કરી. એ કાર્ય પણ મર્યાદા પુરુષોત્તમનું ન હતું. મર્યાદા પુરુષોત્તમ સામે ચાલીને કૃપા કરીને ઉદ્ધાર ન કરે. જીવાત્મા સામે જાય, શાસ્ત્રોનો આધાર લઈને, ત્યારે જઈને ભગવાન દયા કરે છે, કૃપા નથી કરતા. આ યાદ રાખજો. જૈસા આપને કિયા વૈસા મેં ભી ફલ દૂંગા. આ મર્યાદા. તમે જેટલું દાન પુણ્ય કર્યું, તમે જેટલા જપો કર્યા, તમે જેટલું કર્યું, એ બધું મર્યાદામાં શાસ્ત્રોના રીતે, વૈદિક રીતે, બધું વેદોમાં રહી રહીને ને બધું તમે કર્યું જ્ઞાન સાથે, એ બધું. અને એ બધી રીતે કયું ફળ આપવું, નૈવેદ્ય ચડાવ્યું, આમ ચડાવ્યું, તેમ કર્યું. એટલે પૂજા આખી પદ્ધતિ છે, આ બધી પદ્ધતિઓ છે, આ બધું તમે કર્યું, બરાબર. કેવલ પૂજા અને આ ભગવાન છે ને હું આમ છું ને બસ, મારે તો પ્રભુ સાથે લેવડ દેવડનો જ સંબંધ છે, યા એ શાસ્ત્રોમાં રહીને જે બધું મારે કરવાનું છે. એટલે શાસ્ત્ર જડતા પણ ન આવી જોઈએ. તમે કોઈ પણ કાર્ય કરો એમાં તમારું જડતા ન હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ વૈષ્ણવને કહે છે, તમે બધા જ જગતના શાસ્ત્રોના કાર્ય કરો, પણ એ કાર્ય કરતા કરતા ભગવાનનું કોઈ કાર્ય આવે, તમારી સેવામાં કઈ બાધક થતું હોય તો એટલા સમય માટે એને છોડી શકો છો, પણ સમય જોઈને, તમારી આળસ જોઈને નહીં. તમારા ઘરમાં સેવા હોય ને યજ્ઞ પણ રાખેલો હોય, યા લગ્ન હોય, પ્રસંગ હોય, જનોઈ હોય, તો તમારે ઠાકોરજીની સેવાનો ક્રમ સરખી રીતે પહોંચી લેવો, પહેલેથી તૈયારી રાખવી. અને પછી તમારે જે પણ લગ્નના કાર્યો હોય એ બધું જ કરવું, બધું કરું. શાસ્ત્રને છોડી દેવાની પણ ના નથી કહી, પણ કેવલ એમાં જડતા રાખવી કે આ જ બરાબર છે. ઠાકોરજીની સેવાને ગૌણ કરી દેવી એમ પણ ના કરવું. પ્રભુની સેવાને પણ કરવી અને એને પણ કરવી. હવે આ વિષય આખો જુદો છે. એકવાર ક્ષિતિએ મને કહેલું જ છે એ વિષય લેવાનો, હું તમને પછી સમજાવીશ, પણ મારે આ વિષય બહુ અત્યારે નથી લેવું. તો અહલ્યાને પોતે સામે ચાલીને કૃપા કરી છે. એ સામે નથી ગઈ, અંદરથી પુકાર હતી, પણ પથરો બિચારો શું કરી શકે. પણ સામે ચાલીને કૃપા કરીને શ્રી રામચંદ્રજી પધાર્યા, પોતાનું મર્યાદા પુરુષોત્તમપણું તોડી કૃપા નામનો જે ધર્મ છે પોતે પ્રગટ કર્યો અંદર, અને એને પાછી અહલ્યા બનાવી દીધી. એ કાર્ય પણ પુષ્ટિ કાર્ય કર્યું. હવે રહ્યું છેલ્લે વિભીષણ. વિભીષણ શરણે આવ્યો. બધા કે દુશ્મનનો ભાઈ શરણે આવે તો એને શરણાગતિ અપાય. ત્યારે શ્રી રામચંદ્રજીએ એક જ વાત કહી કે જો દુશ્મનને અપાય નહીં શરણાગતિ, પણ હું શ્રી રામ છું, મારી પાસે મારો ભગવત ધર્મ એમને બતાવ્યો. તે વખતે કયો ધર્મ એમને દેખાડ્યો બધાને? કે હું ભગવાન છું, એ સિદ્ધ કરીને બતાવ્યું કે મારો ધર્મ છે કે જે કોઈ મારી પાસે શરણમાં આવશે, સમર્પિત થશે, તો હું એ ગમે તેવો છે એને હું માફ કરીશ. જેમ કે અજામિલ. અજામિલ પણ કેવો હતો, શ્રીમદ ભાગવતની અંદર તમે સાંભળો જ છો. તો એને પણ એને એ કર્યો તો
વિભીષણને પણ એની શરણાગતિ, વિભીષણ શરણાગતિ આખો રામાયણમાં એક ચેપ્ટર છે, બહુ સમજવા જેવો છે. એની પણ જે આખી એને વિનંતી કરેલી છે એ સાંભળવા જેવી છે. તો શ્રી રામચંદ્રજી પોતાનો ભગવત ધર્મ એની અંદર પ્રગટ કર્યો છે. મર્યાદા પુરુષોત્તમ રાજા રામ તરીકે એ રીતે નથી કર્યું. રાજા રામ તરીકે એને શરણાગતિમાં લઈ ન શકે જો રાજા હોય તો, પણ શું જ કર્યું છે તે વખતે ભગવત ધર્મ એટલે અબાઉ ઓલ પોતે કૃપામાં બિરાજી, કૃપાથી એને પોતાના શરણમાં લીધો છે. એટલે વિભીષણને પણ કૃપાનું બળ બતાવ્યું, એટલે એમાં પણ પોતે પોતાની જાતને પુષ્ટિ ભાવ ઉત્પન્ન કરીને એને શરણમાં લીધો. હવે જો આટલા કાર્યો મેં તમને ગણાવ્યું. હવે છેલ્લે કે જ્યારે શ્રી રામચંદ્રજી પોતાના સ્વધામમાં પધારી રહેલા, ત્યારે આ કલ્પની અંદર આખી અયોધ્યા નગરીને જેટલા પણ લોકો હતા એ લોકોના કર્મ પણ જોયા નથી. ને તો કર્મ બાધક થાય કે એને મોક્ષ મળે કે નહીં, પણ કર્મ પણ જોયા નથી. કૃપા દ્વારા કે આ બધા મારા રાજ્યના એ છે, બધા મારા નાગરિકો, બધાને અયોધ્યાના જેટલા પણ નાના નાના બચ્ચાઓથી લઈને મોટાઓથી લઈને કોઈ પણ બાકી ન રહી જાય, બધાને લઈને પોતાના પુષ્પક વિમાનમાં બધાને બેસાડ્યા અને પોતાની સાથે પોતાના ધામમાં લઈ ગયા. આ કાર્ય પુષ્ટિ કાર્ય છે, મર્યાદા કાર્ય નથી. આ એક જ કલ્પમાં આખી અયોધ્યાને લઈને પોતે પધાર્યા છે, બીજા કલ્પોમાં નથી કર્યું. આ સમજ્યા? તો બે કલ્પ આપણને બતાવ્યા. સુબોધનીજી આખી સારસ્વત કલ્પ, અને અત્યારે જે કલ્પ છે ને શ્વેત વારહા કલ્પ. તમે જ્યારે સંકલ્પો લો છો ત્યારે હમણાં બોલો છો શ્વેત વારહા કલ્પે જંબો દ્વીપે ભરત ખંડે, આ બધું તમે બોલો છો ને. તો એમાં શ્વેત વારહા કલ્પ પણ હમણાં આવ્યો અને કૃષ્ણ અવતાર થયું ને, એ પણ પુષ્ટિ પુરુષોત્તમનો જ અવતાર, તે વખતે કૃષ્ણ અવતાર થયો. અને જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે પ્રભુ યશોદાજીના કોખે વ્રજમંડળની અંદર પ્રગટ થયા અને દેવકીજીના કોખે પણ પ્રગટ થયા. તો એ લોક વેદ પ્રથિત પુરુષોત્તમ અને આ લોક વેદાતીત પુરુષોત્તમ એટલે વેદોથી પણ ઉપર જે કાર્ય કરે, લીલા કરે, એટલે પોતે પરબ્રહ્મ પરમાત્મા જ પધાર્યા. ક્યાં? યશોદાજીના યશોદોત્સંગ લાલિત રૂપે. એટલે યશોદાજીના કોખે જેનું પ્રાગટ્ય થયું છે એ પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે, અને એ સારસ્વત કલ્પમાં અને શ્વેત વારહા કલ્પમાં થયું છે. બીજા બધા અવતારોમાં ભગવાન કૃષ્ણએ પોતે 16 કલાથી પોતે લીલાઓ નથી કરી, ઘણી ઓછી કલાઓથી પણ લીલાઓ કરી છે. અને એમાં દેવકીજીના કોખે પોતે પ્રગટ થયા છે અને યશોદાજી પાસે ગયા છે, એવી લીલા છે. એટલે બહાર બધા લોકોને આ જ ખબર છે કે યશોદાજી તો પાલક, એટલે પાલક એમના પુત્ર છે, એમના કોખના નથી. પણ વાસ્તવિકતા આપણે જે કૃષ્ણ જન્માષ્ટમી મનાવીએ છીએ એ પુષ્ટિ પુરુષોત્તમ એટલે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે અવતાર ન લઈને પોતે જ પધાર્યા પૃથ્વી ઉપર, અને જે આખું યશોદાજીના કોખે જેને જન્મ લીધો, અને આખો શ્રી મહાપ્રભુજી જે પ્રભુનો હાસ્ય, પોતાનું મુખ કમલ એટલે પોતાનું જ સ્વરૂપ છે, એ રીતે પધાર્યા. ત્યારે એમને સુબોધનીજીમાં આ ખુલાસો કર્યો અને પોતાના 84 વૈષ્ણવ, જેને દૈવી સૃષ્ટિ કહેવામાં આવે છે, દૈવી જીવો જે પ્રભુથી બિછડી ગયેલા કોઈ ભગવદ અંતરાયથી, તો એને લેવા માટે કોઈની તાકાત નથી કે ગોલોકધામથી બિછડેલો કોઈ જીવ હોય એને કોઈ દેવી દેવતા પાછા ન મોકલી શકે. એટલું યાદ રાખજો, કોઈની તાકાત નથી. ગોલોકધામ કોઈને દર્શન થતા નથી. બ્રહ્મા શિવને પણ નથી જે પ્રાપ્ત, એ આ વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત છે. એટલે વિચારો કે પુષ્ટિ જીવ શ્રી મહાપ્રભુજી દ્વારા
જેને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું છે, જે 2 જ કલ્પમાં જેને અવતાર લીધો છે અને પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે, એ સૃષ્ટિ, એ શ્રીનાથજી બાબા, એ દેવ દમન ગોવર્ધન ધરણ, જેને આશ્રય લીલા કૃપા લીલા કરી છે આખા બ્રજમંડળની અંદર, જેમાં કૃપા કરી કરીને જીવોને એમાંથી કાઢ્યા છે, દેહાધ્યાસ છોડાવ્યો છે, ઇન્દ્રિયાધ્યાસ છોડાવ્યો છે, આ બધા અધ્યાસો છોડાવ્યા છે. ક્યારે આપણે જીવનમાં વિચારીએ કે આ બધા અધ્યાસોથી આપણે નીકળીએ? આપણું મગજ કેવું છે, આપણો સ્વભાવ કેવો છે? ગુસ્સાવાળો સ્વભાવ હોય તોય ન જાય, કેટલી ઠોકર લાગે તો થોડો ઘણો કંટ્રોલ થાય, પણ વધારે ન થાય, એ પણ ભગવાન સામે ચાલીને છોડાવે. અરે બધી વસ્તુ તો પ્રભુની જુઓ. અવિદ્યા ભૂતનાને મારીને એમાંથી મુક્ત કરી, કાલીય નાગના ઝેર એનાથી મુક્ત કર્યા. આ બધા દેહના ઇન્દ્રિયોમાં આપણું મન રચ્યું પચ્યું રે, ઇન્દ્રિયો જ ઇન્દ્રિયો છે આપણી. આપણે ક્યાં જઈશું? આ કોરોનામાં આપણને ડર લાગે છે, ઓ બાપા કોરોનામાં આપણે ફસાઈ જઈશું ને હોસ્પિટલાઇઝ થઈશું, તો ત્યાં મરી ગયા તો પછી મારા છોકરાઓને કેવી રીતે ખબર પડશે? કોણ લેશે? મારું ક્રિયાકર્મ કોણ કરશે? હું નરકમાં ગઈ તો ક્યાં જઈશ? આવા બધા કેટલી જાતના વિચારો આવી જાય આપણને. આ બધા દેહમાં આસક્તિ છે, આ બધી, કેમ કે દેહાધ્યાસ છે. આ બધું આપણાથી છૂટે એમ જ નથી. આ ક્યારે છૂટે? કે જ્યારે ભગવાન પોતે છોડાવે. એટલે પ્રભુ જ્યારે પુષ્ટિ લીલા કરે છે ને, ત્યારે સામે ચાલીને ભક્તો પાસે જાય છે ને ભક્તોના જેટલા પણ દોષો છે એને હરી લે છે. તો શ્રી યમુના મહારાણી પણ આપણા એવા જ છે ને, જેવા કૃષ્ણ એવા શ્રી યમુનાજી. કોણ છે? કેવા છે શ્રી યમુનાજી? યમનાષ્ટક યાદ કરો, કરો યાદ, બધા યમનાષ્ટક કરો છો બરોબર. આજે મારે જવાબ જોઈએ છે. શ્રીતિ? Yep. I'm just checking જેને જવાબ દેવો હોય ને તો I can unmute them. Okay. કોને anybody want to answer this? Okay, Uma Ben is, I'm going to unmute. Uma Ben, unmute yourself, please. Yeah. Somebody else has also raised their hand, but Uma Ben is going to answer. પછી માંગી બેન. What's happening? Yeah, okay, that's fine. Uma Ben. પ્રણામ જીજી. હા બોલો, મારે આજે જવાબ આપો. યમુનાજી સકલ સિદ્ધિ આપવા વાળા છે. પણ હું તો બીજી વાત કરી રહી છું ને. હું તમારા ત્યાં જ એક સત્સંગમાં બોલેલી. જો હવે તમે બધા જો જવાબ ના આપી શકો તો વિચારો કે આ કાનથી સાંભળો છો ને આ કાનથી નીકળી ગયો છો, કશું અંદર જતું નથી, કશું માઇન્ડમાં જતું નથી, તો પછી આ સત્સંગનો મતલબ ખરો? Hemangiben is unmuted now. She will answer. દંડવત પ્રણામ જીજી, દંડવત પ્રણામ. આશીર્વાદ. સ્વભાવ વિજયો ભવેત. સ્વભાવ બદલે છે આપણો. હા, ઘણા પાસે છો તમે. સારો જવાબ છે, ઘણા પાસે છો. Okay. Anybody else? There was one more. Neeta Ben, તમારો unmute કરો અને પછી પ્રિયેશ ભાઈ. Neeta Ben is trying. Priyesh bhai, can you unmute yourself? Okay. પ્રણામ. હા જી, આશીર્વાદ. હા, તો યમુનાજી ચતુર્થ પ્રિયા છે જે વૈષ્ણવોનો કે ભગવદીઓનો મેળાપ કરાવે છે ઠાકોરજી સાથે. જવાબ સારો છે, બધા પાસે પાસે આવી રહ્યા છો. તો મને યમનાષ્ટકની એ લાઈન આપો. યમનાષ્ટક બધાને મોડે છે એટલે લાઈન આપો. પ્રણામ છે. હાજી. જે યમુનાજી તનુનવત્વનું દાન કરે છે, જેથી આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ.
તમને યમનાષ્ટકની બધી લાઈનોમાં ઠાકોરજી પાસે જવાના બધા રસ્તા મળશે, એટલે કોઈ ને કોઈ લાઈન તો જોડાઈ જ જશે, પણ મારે તો એક્ઝેક્ટ લાઈન જોઈએ છે, તમે બધા કરો છો. મેં નેહા તમને દોષો પર વાત કરી છે કે પ્રભુ બધા પુષ્ટિ કૃપા કરીને બધા દોષ છોડાવે છે. ભૃગુ આ મેં તમને મીતા. હિન્ટ આપી, પાછી હિન્ટ આપી. right. અરે આટલા મોટા મોટા ભગવદીઓ બધા બેઠા છે, રોજના વાંચન વાળા કેમ જવાબ નથી આપતા? જ્યોતિમાસી ને પૂછો. પછી વ્રજલતા મામી છે. રેખા, કેન યુ અનમ્યુટ વ્રજલતા મામી? भारत में बोला धन्यवाद प्रणाम जी दंडवत प्रणाम આશીર્વાદ બંનેને. सकल सिद्धि आपनारा કોણ બોલ્યું? मम्मी અચ્છા, प्रश्न હા. હા. પછી જ્યોતિબેન, જ્યોતિમાસી, can somebody unmute જ્યોતિમાસી? Yeah, okay, જ્યોતિમાસી unmute કરો. હા. મને નથી આવડતું, એટલે શું કહેવાય? અને એમને અનમ્યુટ કરવાનું નથી આવડતું, પછી આવડે. એમ નહીં, આ બધું કરવાનું. છેલ્લે અમારા, ચલો કઈ નહીં, હવે આપણે બધાને બહુ પ્રશ્ન પૂછ્યા. બરાબર. જ્યોતિમાસી ને she hasn't Okay. heard the question. Can you repeat it so that she can Repeat, please. ઠાકોરજી પોતાની પુષ્ટિની કૃપાથી આટલા બધા દોષો વ્રજમાં હતા, અને આપણે કોઈ દિવસ આપણા દોષોથી નિવૃત્ત ન થઈ શકીએ, તો ઠાકોરજી કૃપા કરીને બધાને દોષમાંથી કાઢ્યા અને પોતાનું પુષ્ટિ સ્વરૂપ સ્થાપન કર્યું અને પોતાની ભક્તિનું એનું વર્ધન કર્યું. તો એ શ્રી યમુનાજીનું કયું સ્વરૂપ, એ યમનાષ્ટકની કઈ લાઈન છે? તવાષ્ટકમિલમ મુદા સમસ્ત દુરિતક્ષય સમસ્ત બરાબર, સમસ્ત દુરિતક્ષયો ભગવતી એ મુકુંદ મહારાણીમાં કેવા છે, વાહ વાહ ભાઈ વાહ. યમનાષ્ટક છે ને એની અંદરની લીટીમાં આવે છે, એ કહેવાય છે. દુરિતક્ષયો એટલે જો બધા જ પ્રકારના દુરિતો એટલે બધા દોષો, જેટલા પણ દોષ એટલે દોષની આ બધી સંસ્કૃતની અમુક ભાષા છે જેના અલગ અલગ અર્થો થાય છે. તો દુરિત એટલે બધી જ પ્રકારના દુરિત, આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક, બધા જ પ્રકારના દુરિતો, એનું ક્ષય હટાવતા જ નથી, ક્ષય આમ ટોટલ જ એનું ભસ્મીભૂત કરીને એનું કોઈ એક્ઝિસ્ટન્સ જ ન રહે, નાનામાંનું મોલેક્યુલ જેટલું પણ, એવી રીતે કરીને એને શું કછી કરે છે, એ દુરિતમાંથી નીકાળી પછી ભવતી વૈ મુકુંદે રતિ, એટલે એને ભગવાન તરફ રતિવર્ધન એટલે એમની પ્રેમ કરાવે છે. અને શું કરે છે પછી? તનુનવત્વની પ્રાપ્તિ આપે છે. આ સમજ્યા? આ આખો શ્રી યમુનાજીનો પ્રકાર છે. જેમ શ્રી ઠાકોરજી જે રીતે ભક્તોને પોતાના આ બધા વસ્તુથી, હવે તમે યાદ રાખો, વ્રજની અંદર યમુનાજી પહેલા કોઈ પણ એવું સ્થળ નહોતું કે યમુનાજી વગરનું હતું. એ જળનો પ્રવાહ આખા વ્રજમંડળ 84 કોષમાં ફરતો હતો. તો યમુનાજી ઠાકોરજીની સાથે ને સાથે જ રહ્યા છે, આ ધ્યાન રાખજો. અને યમુનાજીનું પણ કાર્ય પ્રભુ જેવું જ છે આખું. જેમ પ્રભુ કાર્ય કરે છે એમ શ્રી યમુનાજી કાર્ય કરે છે. એટલે જ ઠાકોરજી સાથે મુકુંદ રતિવર્ધન કરાવનારું જે જબરદસ્ત શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, જે ચતુર્થ પ્રિયાનું છે, એ શ્રી યમુનાજી જ એ પ્રિયા કરી શકે છે કે જે ઠાકોરજી સાથે જોડી આપે છે. કેટલા પ્રકારના દુરિત હોય એના ક્ષયો કરીને, તો શ્રી યમુનાજી પણ આ જ રીતે કરે છે. આને કૃપા કહેવાય, આને પુષ્ટિ કહેવાય. ઠાકોરજી સામે ચાલીને જીવાત્મા માટે પોતે પુરુષાર્થ કરે, પોતે પ્રયત્ન કરે, પોતે પરિશ્રમ લે, એને પુષ્ટિ કાર્ય કહેવાય. ભગવત કાર્યનું જે આ કાર્ય છે એ મર્યાદા કાર્ય નથી, પુષ્ટિ કાર્ય છે. ઉપનિષદો, વેદો બધાથી ઉપરમિત થઈને
આ બધું મને બાધક નથી. કયા ઠાકોરજી? લોક વેદાતીત પુરુષોત્તમ. અને લોક વેદી પ્રથિત પુરુષોત્તમ એ પુષ્ટિ કાર્ય નથી કરતા, પણ પ્રેરણા આપે છે. હવે આ બધા ભગવત સ્વરૂપો, નારાયણ સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ, આ બધું એક આખો એને પણ એક સમજવા માટે એક સમય જોઈએ. અને એમાં તમને શીખી વૈદિક વિઝડમમાં તો સમજાવી જ દેશે. અને મારા ભ્રાતા, નાના ભ્રાતા એક દિવસ વૈદિક વિઝડમમાં આવશે, એ પણ તમને બહુ સુંદર રીતે આ બધું સમજાવશે. શ્રીતિને વાત કરેલી જ છે. તો હવે આપણે શ્રી રામચંદ્રજીનું આ આખું સ્વરૂપ સમજ્યું. શ્રી રામચંદ્રજીએ જ્યારે સારસ્વત કલ્પની અંદર પોતાના પુષ્ટિ કાર્યો કરીને પોતે પરબ્રહ્મ પરમાત્મા નું જે આખું સ્વરૂપ છે એ સિદ્ધ કરીને બતાવ્યું. પોતાના ભગવત ધર્મને પ્રગટ કર્યા છે દર વખતે આ બધા કાર્યોમાં. એટલે પોતે મર્યાદા પુરુષોત્તમ નથી, પુષ્ટિ પુરુષોત્તમ અંદર રહીને, જેમ મેં તમને એક પેલો ઢાંકીને આખું બતાવેલું ને સમય સમય પર પોતાની જાતને ઓપન કર્યા છે, એ રીતે તો એ જે શ્રી રામ છે એને પુષ્ટિ માર્ગમાં, કેમ કે એ કૃષ્ણનું જ સ્વરૂપ છે આખું, એ રીતે પ્રતિપાદિત કરી અને એ રીતે આપણે ત્યાં શ્રી રામચંદ્રજીની જયંતિ મનાવવામાં આવે છે. અને એ જયંતિનું વ્રત ને બધું જ એક વસ્તુ કૃષ્ણ જયંતિની જેમ જ આખું એને કરવામાં આવે છે. એટલે પુષ્ટિ માર્ગની અંદર શ્રી રામનવમીનું આ પ્રકારનું સારસ્વત કલ્પના શ્રી રામચંદ્રજીનું બહુ મોટું મહત્વ છે. જેમ કે સારસ્વત કલ્પના શ્રી કૃષ્ણનું અને ગોલોક ધામના શ્રી કૃષ્ણ. આ સમજી ગયા? તો આજનો આ પ્રકાર મારા ખ્યાલથી તમને બધાને સમજાયો હશે. મેં મારી બહુ જ સરળ વાણી બનાવીને તમને બધાને પ્રયાસ કર્યો છે કે શ્રી રામચંદ્રજીનું આ સ્વરૂપ સમજી શકો. હું રામચંદ્રજીના બધા કાર્યોમાં કે એમાં નથી પડી. મારો વિષય તો ખાલી પુષ્ટિ તત્વ જ શ્રી રામચંદ્રજીનું કયું છે અને પુષ્ટિ માર્ગનું મહત્વ શું છે એ સમજાવવા માટે હતું. શ્રી રામનું તો એક બહુ મોટું ચરિત્ર છે, એને પણ સમજવા એક બહુ મોટી વસ્તુ છે. માનવ જીવન માટે એ બહુ સમજવા જેવું છે. પણ આમાં એક જ વસ્તુ યાદ રાખજો, પ્રમદા ભાવ. સારસ્વત કલ્પ શ્રી રામચંદ્રજીનો પ્રમદા ભાવ, કે જે પ્રેમ અને સમર્પણ એમના દર્શન માત્રથી થઈ જતો હતો. એ જ એમનું પુષ્ટિ પુરુષોત્તમ જે આખું એમનું હાસ્ય સ્વરૂપ છે અને એમનું જે આખું સ્વરૂપ છે એ સમયમાં એ પ્રગટ થયેલું. એટલે આ વિષય આ રીતે શ્રી મહાપ્રભુજીના સુબોધ્યજી પ્રમાણે આપણે સમજવાનો રહ્યો. આ લખી લેજો તમે બધા, પ્રમદા ભાવ. હવે શ્રીતિ, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લે, અને પછી અને બહુ ફાસ્ટ પૂછજો, આપણે લાંબો બહુ સમય કાઢવો નથી. ઓકે, યા શ્યોર. કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ તમે જસ્ટ શો અપ ઓન ધ સ્ક્રીન, યા તો તમે આમાં લખી પણ શકો છો. એક પ્રશ્ન આવ્યો છે ઇન ધ મીન ટાઈમ, અને એ પ્રશ્ન છે, I'll just read it for you. The question is come on the chat, and it says ke sorry, it's about the cult. Sorry, I'm just reading up. સારસ્વત કલ્પ કેટલા વર્ષ પહેલા હતું? That's the question. લાખો. હવે એની ગણના અત્યારે બધી કરાવી નથી, એની આખી હિસ્ટ્રી છે, એમાં બધું સમજવું પડે. બ્રહ્માના એક દિવસ પ્રમાણે આખો કલ્પ થાય છે ને આખું મનવંતરો છે ને બધું એ તમારે વૈદિક ક્લાસમાં તમારે શ્રીતિનું એટેન્ડ કરવાનું. Yeah, we've addressed this. It is because this is a very big thing ને તેમ સમજાવ્યું હશે ને પાછું એકવાર લઈ લેજો. yeah. બીજું kalas, how many kalas has Sri Ramchandraji got? Sri Ramchandraji ની કેટલી કલાસ છે? સાંભળો, હમણાં મેં મારા અત્યારના જે સત્સંગમાં બહુ જ ઊંડાણથી મેં આ વસ્તુ સમજાવી. 16 કલા એ પૂર્ણ ભગવદ પરબ્રહ્મ પરમાત્માની છે.
અને એમાં જ્યારે સારસ્વત કલ્પમાં શ્રી રામચંદ્રજી પધાર્યા ત્યારે 15 કળાએ પધારેલા. અને મેં તમને કહ્યું ને કે કૃપા યુગ અનુગ્રહ જે આખી છે એને આપણે છુપાવીને પોતે આખો એમનો જે કાળ પૂરો કર્યો, પણ વચ્ચે વચ્ચે પોતાની એક કલાને પ્રદર્શિત પણ કરી છે સમય સમય પર, જે મેં પુષ્ટિભાવો તમને સમજાવ્યા જ્યાં ત્યાં રાઈટ. અને અલગ અલગ યુગોમાં એમને 14 કલા, 13 કલા, 12 કલા એવી રીતે પણ પોતે અલગ અલગ યુગોમાં પોતે એવી રીતે લીલા કરી છે. અવતાર લીલા, એને અવતાર લીલા કહેવાય છે કે અવતાર થયો. Right. ભગવાન પોતાના અંદરથી અવતાર કરે અને ભગવાન પોતે જ પધારે. બેમાં મોટો ફરક છે. Okay. હવે આ વિષય આખો જ્ઞાન બુદ્ધિ સાથેનો જ્ઞાનનો વિષય છે કે જે તમે ભાવ યા એનાથી તમે એક્ઝેક્ટલી સમજી ન શકો, કેમ કે આ બહુ મોટું વાસ્ટ આખું આ અન્ડરસ્ટેન્ડિંગ છે કે કઈ રીતે અવતાર લે છે ને આ બધું એટલું મોટું ડીપ જ્ઞાન છે કે એમાં તમે બહુ જઈ ન શકો. એટલે જ તમે એ બધું ન કરી શકો. એટલે રેડી રેકનરની જેમ શ્રુતિ તમને સમજાવવાના પ્રયાસો કરી રહી છે કે તમે એ ગાગરમાં સાગર ભરી રહી છે. હવે વિચારો ગાગરનો સાગર, તો એને તમે બહુ મોટું બૃહદ તો ન કરી શકો ને. આ જન્મ તો પૂરો આપણો ન થાય, હવે વીતી ગયો છે ઘણો આપણે, તો આપણે કોશિશ કરશું. એટલે અલગ અલગ અવતારોમાં અલગ અલગ કલાઓ કરી છે. હવે આપણને એમ થાય કે કેમ એ અવતારમાં, તો એ ભગવદ ઈચ્છા છે. અને એ વખતની લીલાઓ, એ વખતની સ્થિતિઓ એ જુદી જુદી છે. પ્લસ બધી જ એક જ પૃથ્વીની વાત નથી, અલગ અલગ પૃથ્વીઓમાં અલગ અલગ રીતે બધું કરેલું છે. એટલે આ પણ સમજવા જેવું છે. પૃથ્વી એક જ નથી, આપણી ઘણી છે. આ વિષય પણ મોટો બૃહદ છે. એટલે બધું વેદાંતનો આખો વિષય છે. ગીતાબેન જોશી, એમને પ્રશ્ન છે, એમનો હાથ ઊંચો. ના નહીં? હા ગીતાબેન બોલો. Okay, હાથ ના, ઉપર. દંડવન છે સાચી દંડવન. વાત. કેમ Okay. છો બોલો? તમે બહુ આનંદ વખતે જોયા. આનંદમાં, જીજી આનંદમાં. Yeah. પૂછતો Okay. કંઈ? Right. નહીં? Okay, fine. કોઈ બીજાનો હાથ અહીંયા ઉપર છે. નીતાબેન, iPhone. I'm trying to. Neetaben, please, can you unmute yourself? Okay. Anybody else? I can't see anybody else with a question, I think, because that's all there is. And Neetaben is not unmuting. I have no idea. Maybe it might be by mistake. And I'll just check the chat. Okay. એક બીજો પ્રશ્ન છે. જ્યારે શ્રી રામચંદ્રજી પ્રભુ પૃથ્વીને છોડે છે અને સમુદ્રમાં એન્ટર થાય છે, he enters the waters and offers to take the Ayodhya Vasis with him. Was this also પુષ્ટિ કાર્ય? આ પ્રશ્ન છે. શું કહ્યું? પાછું બોલતો. When Sri Ramchandraji leaves this earth and enters the waters, Chele, Samadhi, Saryu Nadi, and offers to take the Ayodhya Vasis with him, was this also Pushti Karya? એટલે કેમ કે કોઈ પણ જે પ્રજા હતી એના જે પણ કાર્યો, એમનું કોઈ પણ પેલું કે ને કે કામિક ફળ, એમને કોઈ જે એમને જે કર્યું છે બધું જીવનની અંદર, સાચું ખોટું જે પણ, એ બધું જોયા વગર બધું માફ કરીને પોતાની સાથે લઈ ગયા છે. એટલે પુષ્ટિ કાર્ય છે. એમાં પેલો ધોબી વોબી બધા જ આવી જાય. Okay. I can't see any other questions, I think. નથી સમજાયું એને? તું પાછું સમજાવ. Pranali Ben, are you okay with that answer? પ્રણાલી, Where is she? પ્રણાલી. I'm trying to look for her on the screen. There she is. Okay. I'll unmute her. Pranali, please unmute yourself.
Yeah. ધન્યવાદ પ્રણામ જીજી. હા પ્રણાલી, આશીર્વાદ. હા, શું પ્રશ્ન હતો બોલો. બસ આ જ હતો, આપે સમજાવી દીધો જીજી. મને બહુ હા, ખબર હા. નથી કે સરયુ એમાં શું નદીમાં. હતું હા, કે બધાને જો પદે આપણે જે કર્મ કરીએ એ પ્રકારે આપણું ફલ છે. તો કોઈ પણ ફલનો વિચાર કરે ને તો બધાને પોતાના ફલ પ્રમાણે એની ગતિ થાય છે, રાઈટ? તો આ જ અવતારમાં જે જ્યારે પોતે ભગવદ પોતે પરબ્રહ્મ પરમાત્મા રૂપે જ પોતે પધાર્યા, પુષ્ટિનું કાર્ય વચ્ચે વચ્ચે કર્યું છે, એમાં કોઈના પણ કર્મનો વિચાર કર્યા વગર બધા પર અશેષ કૃપા કરી અને પછી બધાને પોતાની સાથે લઈ ગયા, એટલે એ પુષ્ટિ કાર્ય છે. There's okay. There's one more question. Yeah, it says, hang on, I'm just going to read that out. Yeah, sorry, if there's something else that's come in between. Okay. It says, how can one tell whether these are Pushti Krupa Patra or these are Maryada Patras? In this day and age, Yeah. જ્યારે પોતાનામાં જ એટલી પૂર્ણતા નથી, પોતાને જ એટલી જ્ઞાન ગંભીરતા નથી, પોતાને જ એટલી ભાવ ઊંડાણ નથી, એ વ્યક્તિઓ ઇન્વેસ્ટિગેટ ન કરી શકે. અને કોણ મર્યાદા કોણ પુષ્ટિ, પહેલા તો એની પૂર્ણ જ્ઞાન સહિતની સમજ હોવી જોઈએ. આમાં ભાવ પક્ષ એકલો નથી ચાલતો, આમાં જ્ઞાન અને ઇન્ટરનલ આખી જે વસ્તુ છે ભગવાનની પ્રેરણા સાથેની એ વસ્તુ હોવી જોઈએ. અને આપણે કોઈને પણ ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતા કે આ પુષ્ટિ ભક્ત ખાલી હા બ્રહ્મ સમન લીધો એટલે તમારે આ જીવનમાં તમે પુષ્ટિ માર્ગના ફોલોવર થયા, પણ તમે પુષ્ટિ જ ભક્ત છો એમ ન કહી શકો. કારણ કે 3 કેટેગરીઝ આપી છે કે પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ, અને પછી છે એકલી પ્રવાહ. તો આ કેટેગરીઝમાં શ્રી હરિરાયજીએ બહુ સુંદર રીતે બધું સમજાવ્યું છે કે પુષ્ટિ પુષ્ટિ ભક્તો કોણ છે કે જે ભગવત સેવા, ભગવત સ્મરણ અને ભગવદ આશ્રય વગર પોતાનું જીવન નથી જીતા, એ પુષ્ટિ પુષ્ટિ જીવો છે કે જે પ્રભુની કૃપાથી જ જેનો જન્મ થયેલો છે. શુદ્ધ પુષ્ટિ તો ગોપીજનો છે, પણ પુષ્ટિ પુષ્ટિ છે કે જેમાં 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ અને એ પ્રકારના બીજા જે વૈષ્ણવ છે તે સમયના એ જ બધા છે. એટલે એ તો આપણી કેટેગરી નથી, બરાબર. હવે આવી પુષ્ટિ મર્યાદા. તો પુષ્ટિ મર્યાદામાં કે જે લોકો અષ્ટયામ સેવા પ્રકાર કરે છે અને બધા જ શ્રી મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો ને બધાનું નિયમપૂર્વક અધ્યયન કરે છે, સમજે છે, જીવનમાં ઉતારે છે અને જીવન જીવી રહ્યા છે, એ પુષ્ટિ મર્યાદા છે. અને પ્રભા પુષ્ટિ છે કે જે પોતાના રીતે, પોતાની સ્ટાઇલથી, પોતાના ભાવ પ્રમાણે અને પોતાની સ્થિતિ પ્રમાણે આપણે દેશ કાળ અને પરિસ્થિતિ ને વશમાં થઈ ને એ પ્રમાણે ઠાકોરજીને સેવા કરે છે નાની મોટી, એને પુષ્ટિ પ્રવાહ કહેવામાં આવે છે. ને જેના અંદર જીવનમાં થોડા સત્સંગો અને ભાવ છે, એ પુષ્ટિ પ્રવાહમાં જાય છે. અને જે કાંઈ જ નથી કરતા, નથી સેવા કરતા કે નથી ભગવાનમાં બહુ અધ્યયન કરતા, એ અને આજે ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે, જેમ બધા જીવન બધા જીવી રહ્યા છે, ખાલી માનવતાના કાર્ય કરે છે કે ઘણા લોકો માનવતાના કાર્ય કરે, ઘણા પણ જેમાં ભગવાનનો સમાવેશ એટલો બધો નથી, કે જેમાં પ્રભુને જાણવાની કોઈ ઉત્કંઠા નથી, કે શ્રી જેને કોઈ ભગવત ગ્રંથોથી કોઈ લેવા દેવા નથી, એ બધા પ્રવાહમાં છે. તો એ કેટેગરીઝ જોઈને આપણે સિમ્પલી થોડુંક સમજી શકીએ. ઘણીવાર બહુ મોટા મોટા ભગવદીઓ પોતાની જાતને છુપાવતા હોય છે અને બહાર એવો દેખાવ કરે કે અમે પ્રવાહ છીએ, પણ અંદર પુષ્ટિ હોય તો તમને ક્યાંથી ખબર પડવાની છે. તો આપણે એવી બધી ભાંજવડોમાં પડવું એના કરતા આપણું લક્ષ્ય સાધવું એ વધારે સારું છે. There's another question.
does one have to follow only Sri Mahaprabhuji in order to be a Pushti devotee? Or, yeah, that's it. યસ, સ્ટ્રોંગલી યસ. હવે કેમ? પુષ્ટિ માર્ગ આપો અને પુષ્ટિ પુરુષોત્તમ, આટલા બધા યુગોથી કેટલા બધા ધર્માચાર્યો આવ્યા, બધા જ આવ્યા. અને આપણે અલગ અલગ મોટા મોટા આચાર્યો હોય જેને બધાએ રસ્તો દેખાડ્યો છે, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, પછી પૌડ્યના અને તેને બધા અત્યારે પણ જે બધા મિક્સ બધા છે તે બધા ઘણા બધા આવ્યા, પણ કોઈએ પુષ્ટિ પુરુષોત્તમની પહેચાન નથી કરાવી. અને આ પણ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવું એ કોઈ એટલું સહેલી વસ્તુ નથી, કેમ કે ભગવાને પોતાનું આ સ્વરૂપ પૂર્ણતઃ છુપાયું છે અને પોતાના નિજ જનો માટે જ પ્રગટ કર્યું છે. અને ભગવદ ઈચ્છાથી, ભગવદ આજ્ઞાથી પોતે જ આચાર્ય બનીને શ્રી મહાપ્રભુજીને પોતે જ આપણે પોતાના અંદરથી પ્રગટ કર્યા છે અને પોતે જ પોતાના જીવોને લેવા માટે આવ્યા, એટલે દૈવી જીવોને. એટલે પુષ્ટિ માર્ગ શબ્દ જ પ્રયોગ એક એક્સ્ટ્રાઓર્ડિનરી છે, પ્લસ એને દૈવી જીવોનો ઉદ્ધાર, એટલે ઓનલી દૈવી જીવ. હુ ઇઝ ધ દૈવી જીવ? કે જે ઠાકોરજીની ઈચ્છાથી પ્રગટ થયા છે અને જે ઠાકોરજીની ઈચ્છાથી જે ભૂતલ ઉપર પણ આવ્યા છે અને જેનો સ્વભાવ એટલે ભગવદ ઈચ્છાથી જે માયાના આવરણમાં આવ્યા છે અને એને ભગવત કૃપા એટલે બ્રહ્મ સંબંધ દ્વારા એનું આવરણ મીન્સ કે જે આ તમે પડદો નાખો એને આવરણ કહેવાય. કોઈ વસ્તુને આપણે ઢાંકીએ કોઈ વસ્તુથી એને આવરણ કહેવાય. તો એ આવરણ એમની ઈચ્છાથી જ થયેલો છે. હવે એને કાઢવા માટે આવરણ પોતે આપ્યું છે અને આવરણ કાઢવા પણ પોતે જ આચાર્ય રૂપે નીચે પધાર્યા છે. તો એમણે દૈવી જીવનનો ઉદ્ધાર કર્યો. હવે એ પોતે પધાર્યા, મૂળ તો એમનું આ સંસારમાં આવવા માટે ઓનલી ફોર દૈવી જીવ્સ, બટ આચાર્ય રૂપે પધાર્યા છે એટલે એમને કોઈ મર્યાદા જીવ કે પ્રવાહ જીવને પણ કઈ એમની પોતાની દયા દ્રષ્ટિ નથી કરી એવું નથી. એમના ઉપર પણ એટલે એમને અષ્ટાક્ષર મંત્રથી બધાને શરણે તો લીધા છે. ઉદ્ધાર પુષ્ટિ પુરુષોત્તમને મેળવવું અને ઉદ્ધાર જેને સમુદ્ધાર કહેવામાં આવે, જેને કે ઉદ્ધાર એટલે કોઈ સાધારણ મનુષ્યનો સાધારણ ઉદ્ધાર પણ કરવામાં આવે કે ભાઈ ખરાબ થતો હોય તો એને સારી જગ્યાએ મૂકી દેવો, એને ઉદ્ધાર આપણે કહી શકીએ. પણ સમુદ્ધાર જે છે કે જે એના કોઈ પણ ક્રિયાઓ હોય કે જે એના કર્મો હોય કે જે એની કોઈ પણ વસ્તુ એમાંથી એને પાર પાડીને અને ભગવાન સાથે જોડવો અને ભગવાન સાથે જોડી અને ભગવાનને મેળવવા માટે એને રસ્તો દેખાડીને ભગવાનને મેળવી આપવા, ધેટ ઇઝ કોલ્ડ સમુદ્ધાર. તો આ સમુદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા. એટલે એમને આખો જે રસ્તો બતાવ્યો છે એ ભગવદ ઈચ્છાનો છે, પોતે જ ભગવત સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ જ પોતે આચાર્ય બનીને પધાર્યા છે. એમણે પોતાનો રસ્તો બતાવ્યો છે કે આ રીતે તમે ચાલશો તો જ હું તમને પ્રાપ્ત થઈશ, નહીં તો હું પુષ્ટિ પુરુષોત્તમ રૂપે પ્રાપ્ત નહીં થઉં. તો હવે વિચારો કે તમારે એ જ વલ્લભ ફિલોસોફી જે છે આખી પુષ્ટિ માર્ગની, એની રીતે તમે ચાલશો તો જ મળશે. ને એ ફિલોસોફી કઈ સેપરેટ નથી, એ ફિલોસોફી છે ગોપીજનોની. ગોપીજનોની રીત અને પ્રીત જે ફિલોસોફીમાં છે તે વલ્લભ ફિલોસોફી છે. તો ગોપીજનો તો કૃષ્ણ અવતારમાં એ જ છે. તો એમને આખી પદ્ધતિ બતાવી કે આ ગોપીજનો આ રીતે ભગવાન સાથે કરતી, એટલે અષ્ટયામ સેવા પ્રકાર ગોપીજનોનો જ છે. એમને કોઈ પણ પોતાના પર્સનલ એમાંથી કાઢીને નથી બતાવ્યું. પ્લસ શ્રી મહાપ્રભુજી કહ્યું છે કે આ હું વેદમાંથી પણ, વેદથી જુદો થઈને પણ નથી બોલતો, વેદની અંદર થઈને જ બોલું છું. અને વેદનો જ શબ્દ છે. એમ તો કૃપા માર્ગ કયો હોત, પણ એમને કૃપા માર્ગ નથી કહ્યો, એમને વેદ અંદરથી જ એમણે વાત કરી છે. એટલે પુષ્ટિ શબ્દ વેદનો છે અને એ શબ્દ પ્રયોગ વાપરીને જ કયો છે. સિદ્ધાંતિક બતાવ્યું છે કે હું જેમ તેમ બધું બતાવી નથી રહ્યો, હું સિદ્ધાંત સાથે શાસ્ત્ર સહમત સાથે બતાવું છું. સનાતન વૈદિક ધર્મ જેમાં જેટલા ધર્મ આવે છે એ 4 વેદો ના અંતરથી જે વ્યવસ્થિત રૂપે નીકળેલા છે એને જ ધર્મ કહેવાય છે. બીજું બધું તો પ્રવાહ જ છે. જે મનમાંથી નીકળેલો જે માર્ગ હોય એ બધો પ્રવાહ કહેવાય. અને આજે એ જ ચાલી રહ્યું છે. બધાને મન ફાવે
એ તો ગુરુ બને છે, મન ફાવે તેમ બોલે છે અને મન ફાવે તેમ આપણે પણ એની સાથે જોડાઈ જઈએ છે. હું તમને શું વાત કરું કે અત્યારે જ મેં એક છોકરી, જે કોઈ સાધારણ એક કોઈની એક છોકરી હશે અને એ કંઈક નાનું મોટું બધું શૃંગાર ને વસ્ત્રો ને બધું શીખવાડે છે અને એને કોઈએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગનું રીત અમને શીખવાડ, તો કોઈ બિલકુલ પ્રભા જગતની મર્યાદાની પ્રભા જગતની વ્યક્તિ એ પુષ્ટિની રીત સમજાવી રહેલી ને મને જોઈને એટલું બધું અંદર દુઃખ થઈ રહેલું, હસવું પણ આવતું હતું ને દુઃખ પણ થતું હતું. હવે ઊંધે માસ અને પેલા બધા જે એના શરણ એને માનનારા હતા, વાહ બહોત સુંદર આપને દિખાયા, બહોત એ કિયા. હવે એ કહેતે ભી દીવાના, સુનતે ભી દીવાના, અને એટલે પોતે પણ દીવાની ને બીજા કરે એ દીવાના. એટલે આજે આપણે જે યસ યસ કે હા 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 બધાને હાજી હાજી કર્યા કરીએ છીએ, એ માર્ગ નથી, એ ધર્મ નથી. ધર્મ તમને મન ફાવે તેમ ઉપજાવી દો અને મન ફાવે તેમ કાઢી દો, ધેટ ઇઝ નોટ અ ધર્મ. ધર્મ સનાતન વૈદિક ધર્મ છે કે જેના 4 વેદોમાંથી જે વ્યવસ્થિત શાસ્ત્રોક્ત નીકળેલો જે વસ્તુ છે એને ધર્મ કહેવાય છે, અને એમાંથી જ ફિલોસોફી નીકળતી હોય છે. અને એ જ ફિલોસોફીથી આપણે જઈએ તો ભગવાન આપણને પ્રાપ્ત થાય છે. અને પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કરવા માટે શ્રી મહાપ્રભુજીના શરણેજી એમણે જે રસ્તો આખો સુંદર બતાવ્યો છે પ્રાપ્ત કરવાનો, કે જે 84 ને બતાવીને એમને પ્રાપ્ત થયા, એ જ રસ્તે આપણે ચાલવું પડે. એટલે યસ, પુષ્ટિ માર્ગને ફોલો કરો તો જ પુષ્ટિ પુરુષોત્તમ મળે. There's a relation question from the same person. He's saying, but where was Sri Mahaprabhuji during Sri Ramchandraji's avatar? Because that is also Pushti Marg. See, very, very good, intelligent question. Very nice. આ બુદ્ધિજન્ય ક્વેશ્ચન છે. પ્રજ્ઞવી પ્રશ્ન નથી, બુદ્ધિજન્ય છે. બુદ્ધિમાં જે તમને વિચાર આવ્યો. હવે આમાં રામચંદ્રજી જેટલા યુગો આવ્યા એ યુગો પ્રમાણે ભગવાને લીલા કરી, પણ એના ઉપર કોઈ કોમેન્ટ્રી મૂકવી તો એ લીલાઓને જોઈને એમાંથી જે કાર્યો થયા, એ કાર્ય એમને જે શોધીને એમને કાઢીને પુષ્ટિ ના કાર્યો બતાવ્યા. જેમ કે પુષ્ટિ પુરુષોત્તમ ની જે પ્રાપ્તિ છે, તો 5000 વર્ષ પહેલા તો શ્રી મહાપ્રભુજી નહોતા, પણ શ્વેતવારા કલ્પમાં કૃષ્ણને પુષ્ટિ જ કયા છે. તો એક તો શ્રદ્ધા અને એક તો નોલેજ, આ બેને આપણે સમન્વય કરવા પડે. શ્રદ્ધા એ કે એ જે કહી રહ્યા છે એમને અવતાર જ ગણ્યા છે, શ્રી મહાપ્રભુજીને કૃષ્ણના જ અવતાર ગણ્યા છે. એટલે એક તો એ શ્રદ્ધા રાખવી. બીજું કે એમને શાસ્ત્રોક્ત પ્રમાણિત કર્યું છે વેદોમાંથી, અને બ્રહ્માનંદ વલ્લી, તૈત્તરીય ઉપનિષદ અને કૃષ્ણ યજુર્વેદ ની જે આખી છે, ને બ્રહ્માનંદ વલ્લીમાં જે શ્રુતિઓ છે બધી આખી, એમાંથી આખું એમને જે નીકાળીને એમને ઘણી બધી વસ્તુ જે બતાવી છે પુષ્ટિ પુરુષોત્તમની, એ પ્રકારે શ્રી રામચંદ્રજી ઉપર પણ એમને પોતે સુબોધનીજીમાં પોતાની કોમેન્ટ્રી લખી છે. એટલે આપણે જાણીએ છીએ કે શ્રી રામચંદ્રજીના આ પુષ્ટિ પુરુષોત્તમના કાર્યો છે. તો આમાં એક શ્રદ્ધા અને એક સંશોધન રૂપી એમનું જે કાર્ય અને એમની જે કોમેન્ટ્રી, એના પર આપણે વિશ્વાસ કરવો પડે, ને તો પછી કોઈ પણ મેન્યુસ્ક્રિપ્ટ પર આપણે ન કરી શકીએ. One final question I can see. It's about, does Sri Mahaprabhuji reside on another lok, or is it a separate lok? શ્રી મહાપ્રભુજી બીજા લોકમાં બિરાજે છે એમ એવો પ્રશ્ન છે? હા, પૂછી રહ્યા છે. ના, શ્રી મહાપ્રભુજી ગોલોક ધામમાં જ બિરાજી રહ્યા છે, ત્યાંથી જ પધારેલા. Okay. અને એ મનુષ્ય નથી, મનુષ્ય સમજવું આપણે એ અજ્ઞાનતા છે. એ મનુષ્ય કેટેગરી જ નથી. અને એમનું તમે જો આપણે એમનો પ્રાદુર્ભાવ, આપણે એમને બર્થ નથી કહેતા, જન્મ નથી કહેતા, પ્રાદુર્ભાવ મહોત્સવ. બધા અવતારોમાં જન્મ બોલીએ છીએ, પણ આ જ 1-2 અવતાર છે એમાં પ્રાદુર્ભાવ બોલવામાં આવે છે, શબ્દ પ્રયોગ છે આટલો. એટલે એમનો પ્રાદુર્ભાવ છે, અગ્નિમાંથી એમનું સ્વરૂપ પ્રગટ થયું છે. અને એ શ્રી અક્કાજીનું આખું જે ચંપારણનું આપણે વિચાર કરીએ તો એ સમજવા જેવું છે. જેમ કે ભગવાન પણ કોઈ પેટમાંથી ઉત્પન્ન નથી થયા, ખાલી એક
અંદરથી એમને ફીલ થયું કે એમને પેટ છે ને દેખાડવા માટે, પણ અંદરથી નથી થયા, મનથી અંદર હૃદયમાંથી આત્માથી આખે પ્રગટ થઈ. વસુદેવજીના આત્મામાંથી દેવકીજીમાં પ્રવેશ કર્યો ને દેવકીજીના એનાથી આખા પ્રગટ થઈને બહાર પધાર્યા છે. જ્યારે આ સારસ્વત કલ્પમાં જ્યારે લીલા કરી ત્યારે, અને અમુક કલ્પમાં સાદી મનુષ્ય લીલા કેવલ મનુષ્ય પણ રીતે પણ પ્રગટ થયા છે. Okay, I think that was the last question. બ્રહ્માનંદ વલ્લી અને તૈત્તિરીય ઉપનિષદ એમાં પુષ્ટિનું રસોવૈસા સ્વરૂપનું ઘણું બધું છે. Brahma Sahit. એને વૈદમાં બ્રહ્મ કહેવાય છે, એમનો શબ્દ પ્રયોગ બ્રહ્મ છે. Mm. Yeah, okay, that's the final question. And there's one request, one of the days, can you explain? It's a request from one of the participants. Can you explain on Dradhaina Charanana Kera Bharosa? One of the session? In one of the Yes, sessions. definitely. In depth, basically, they want to know in depth. Yes, okay. Yeah. So maybe, you know, we can try and. Not a Shabdik, but in Artha Sahit. Yeah, yeah, Not yeah. Shabdik. Yeah, exactly. Yeah. With the depth. પ્રણામ જીજી. શ્રુતિબેન હું Sorry, બોલો છો. હા જીજી હું ઈશિતા બોલું છું. ઈશિતા, અચ્છા અચ્છા, હા. તારો પ્રશ્ન છે? હા, મને બહુ ઈચ્છા છે કે એનો દરરોજ રાતના બોલીએ પણ કઈ સમજ નથી પડતી. તો એને ચોક્કસ હું અર્થ સહિત એનો સમજણ આપીશ, ચોક્કસ. ઓકે, આશીર્વાદ તને. She is from USA. Okay, okay. Wonderful. Thank you all the participants from all the places in the world. Now the world has come together through the medium of Zoom and social media. At least much easier. However, on today's session, Badane patience, we thank you for that. And Geeta Ben will take on the next thanks giving to Preeti Beti ji. Geeta Ben. જીજી તમને ખૂબ ખૂબ દંડવત પ્રણામ અમારા વૈદિક વિઝડમ તરફથી, અને આજે બધા પધાર્યા છે અહીંયા એના બધા વૈષ્ણવ તરફથી આપને ખૂબ ખૂબ દંડવત પ્રણામ, અને આપનો ખૂબ આભાર કે આપ ટાઈમ નીકાળીને તમે આવ્યા છો. તમને જોઈને અમને ખૂબ આનંદ જ આવે છે. અને આજે જે એક્સપ્લેન કર્યું એમ ના કહી શકું કે બધું જ સમજ પડી, પણ ઘણું સમજ પડી અને બહુ જ આનંદ આવ્યો. બીજું કે છે તમારા વૈદિક વિઝડમ તરફથી ને આજથી પધારેલા બધા વૈષ્ણવ તરફથી મોટા જયશ્રીને એને બર્થડે ના ખૂબ ખૂબ વિશેષ, એટલે છે ને એને જન્મ દિવસની શુભ બધાઈ, અને આપને ખૂબ ખૂબ દંડવત પ્રણામ. અને બસ આવી રીતે આવતા રહેશો, અને બસ અમે વેઇટ કરીએ છીએ કે આ બધું ખુલી જાય પછી આપ લંડન પધારો. દંડવત પ્રણામ જીજી. તમને બધા જે આવ્યા છો દેશ વિદેશ, યુકે થી, અમેરિકા થી, બધાને મારા ખૂબ શુભ આશીર્વાદ છે. થેન્ક યુ જીજી. ગીતાબેન તમને આશીર્વાદ બંનેને. Preeti Beti, we'd like to request one more thing. Since we don't, the satsang is coming to an end, will you take Dradhaina Charanana, please? Okay. Just sing with me. Everybody sing with me then. Yeah, but we can't have everybody on sound because it will echo. So you will sing with me. You can sing with me. Okay, just